જય માતાજી, કેમ છો બધા? મજામાં તો છો? અમે બી મજામાં છીએ અને આજે આપણે બનાવવાના છે દૂધના પેંડા. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. દૂધના પેંડા બનાવવા માટે મેં અહીંયા એક લોયો રાખી દીધું છે. તેમાં આપણે થોડું પાણી ઉમેરી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. તો હવે આપણે તેમાં દૂધ ઉમેરી દીધું છે. દૂધને આપણે થોડી વારે હલાવતા જઈશું અને પાકવા દઈશું. ઘટ્ટ થાય ને ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું. આપણે આ ઘટ્ટ રબડી તૈયાર થઈ રહી છે. આપણું આ મિશ્રણ ઘટ થઈ ગયું છે. તો તમે જેટલું મીઠું ખાતા હોય તેટલી ખાંડ ઉમેરવી. આપણે આમાં ખાંડ ઉમેરી દીધી છે. મિક્સ કરી નાખશું. આપણી સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આપણે આને ઘટ થવા દઈશું. કેટલું જાડું લોયું લીધું છે તો બી તળિયે ચોંટી ગયું છે. જેમ બને તેમ જાડું લોયું જ લેવાનું અથવા તવી. તો મેં આમાં સરસ રીતે ઠારી દીધું છે. હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું. તો મેં આ ડીશમાં આ માવો કાઢી લીધો છે. તેમાં આપણે થોડો ઇલાયચી પાવડર ભભરાવી દઈશું અને હાથની મદદથી સરસ મિક્સ કરી લઈશું. તો મેં સરસ રીતે મિક્સ કરી લીધું છે. તો આપણે આના આવા નાના નાના ગોળિયા વણી લેવાના છે. આવી જ રીતના બધા જ ગોળિયા વાળી લેવાના છે. તો મેં અહીંયા બધા જ ગોળિયા વાળી લીધા છે. તો હવે આપણે આને એક પ્લેટમાં અથવા એક કપડા ઉપર ગોઠવી દઈશું. આપણે આ પ્લેટ રાખી દઈશું અને તેની ઉપર આ કપડું અને આપણે આ બધા જ પેંડાની ઉપર ગોઠવી દેવાના છે. તો મેં અહીંયા બધા જ ગોળિયા ગોઠવી દીધા છે. અહીંયા તેની ઉપર આપણે આ બદામ રાખી દઈશું. તો બદામ મેં રાખી દીધી છે. તો તેની ઉપર આપણે છાપ પાડી દઈશું. તો મેં આ કલરની ડબ્બી લીધી છે. તેનીથી મેં અહીંયા છાપ લગાવી દીધી છે. તો મેં બધા જ પેંડાને છાપ પાડી દીધી છે. તમે પણ આવી રીતના 1 લીટર દૂધથી પેંડા બનાવી શકો છો. પ્યોર દૂધના પેંડા તૈયાર છે. આપણે એકદમ શુદ્ધ છે. હું તમને એક તોડીને પણ બતાવું છું. જો આ પેંડાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.